કળિયુગની માતા જ બની તેની સગી દીકરીની ભક્ષક. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં એક માતાએ તેની સગી દીકરીને ગળું દબાવીને મારી નાખી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓઢવ વિસ્તારમાં 2 જુલાઈના દિવસે 6 વર્ષની બાળકી આરુષિ બપોરે 12 વાગે સ્કૂલેથી ઘરે આવી હતી. જે બાદ બપોરે 3:30 વાગે આરોપી ઉષાએ દીકરીને ચમચીના પેકિંગમાં કામ કરવા અને ઘરકામમાં મદદ કરવાનું કહ્યું હતું, પરંતુ દીકરીએ કામ કરવાની ના પાડતા ગુસ્સે થયેલી માતા ઉષાએ દીકરીને 2 લાફા માર્યા હતા, જે બાદ ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. જોકે દીકરીના મોત બાદ આરોપી મહિલાએ બચાવ માટે દીકરી પથારીમાં સૂઈ રહી હોવાની અને ઊંઘમાંથી ઉઠી જ ન હોવાનું તરકટ રચ્યું હતું. ઘટનાના દિવસે દીકરીએ ઘરકામ અને ચમચી પેકિંગમાં મદદ ન કરતા માતાએ તેની હત્યા કરી પતિ અમિતને દીકરી સૂઈ ગયા બાદ ઉઠતી ન હોવાનો ફોન કર્યો હતો, જેથી આરુષિને હોસ્પિટલ લઈ જતા તેને ડોક્ટર મૃત જાહેર કરી હતી. જે બાદ પોલીસને મૃતદેહ શંકાસ્પદ લાગતા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારે દીકરીના શરીર પર નિશાન અને પોસ્ટમોર્ટમના રિપોર્ટથી બાળકીની હત્યા થઈ હોવાનું સામે આવતા ઓઢવ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી માતા ઉષા લોધીની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. જય હિન્દ, જય ભારત.